નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। અયોધ્યામાં ભગવાન રામનું ભવ્ય મંદિર તૈયાર છે અને 22 જાન્યુઆરી 2024ના રોજ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ થવા જઈ રહ્યો છે। ભગવાન રામના ભવ્ય મંદિર માટે ભારત અને વિદેશના શ્રી રામ ભક્તોએ ઉદાર હાથે દાન આપ્યું છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આ મામલે ગુજરાતીઓ સૌથી આગળ છે। કથાકાર મોરારી બાપુએ દેશમાં રામ મંદિર માટે સૌથી વધુ દાન આપ્યું છે। શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર મોરારી બાપુએ રામ મંદિર માટે 11.3 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે। મોરારી બાપુ દેશના પ્રખ્યાત રામકથાના વાચકમાંથી એક છે। તેઓ ભારત સહિત વિશ્વના વિવિધ દેશોમાં રામકથાનું આયોજન કરે છે। મોરારી બાપુની કથા કહેવાની શૈલી એટલે અનોખી છે। તેમની કથા સાંભળવા હજારો ભક્તો અને શ્રોતાઓની ભીડ ઉમટી પડે છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। અયોધ્યા બની રહેલા ભવ્ય રામ મંદિર માટે દાન આપનારાઓમાં મોરારી બાપુ પછી સૌથી વધુ દાન આપનાર ગુજરાતના એક ઉદ્યોગપતિ છે ગોવિંદભાઈ ધોળકિયા। રામ મંદિરના નિર્માણ માટે 11 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે। જી હા મિત્રો, જણાવી દઈએ કે ગોવિંદભાઈ ધોળકિયા ડાયમંડ કંપનીના શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટમેન્ટના માલિક છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। વિડીયો પૂરો જોવા બદલ ખૂબ ખૂબ આભાર।